બારડોલી સત્યાગ્રહ માટે જાણીતું શહેર છે તો બારડોલી નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે। બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો પર જંગ છેડવાનો છે તો 2021માં તાલુકા પંચાયતમાં ભાજપે ક્લીન સ્વીપ કરી હતી તો પોશ વિસ્તારમાં વરસાદી પાણીની પણ સમસ્યા છે તો કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત આજે બારડોલીમાં પહોંચી હતી। જનતા શું કહી રહી છે, સ્થાનિક મુદ્દાઓ શું છે તેને લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી અને સાથે સાથે જે પણ જે સ્થાનિક સમસ્યાઓ છે અને લોકોનો શું મિજાજ જોવા મળી રહ્યો છે, કારણ કે બારડોલીની નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે કે જ્યાં આજે બેઠકમાં ચૂંટણી યોજાવાની છે। બારડોલી તાલુકા પંચાયતની કુલ 22 એવી બેઠકો પર છે જ્યાં જંગ છેડવાનો છે। 2021માં બારડોલી તાલુકા પંચાયત ભાજપે ક્લીન સ્વીપ કરી હતી ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખરાખરીનો જંગ જામશે, કારણ કે સ્થાનિક અનેક એવા મુદ્દા છે, રોડ રસ્તા હોય કે પછી ગટરના પાણી ઉભરાવા કે પછી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો ક્યાંક નારાજ તો ક્યાંક સંતુષ્ટ પણ જોવા મળી રહ્યા છે। જ્યારે માય વોટ માય ગુજરાત યાત્રા જે છે અલગ અલગ અમારી ટીમ સંદેશ ન્યૂઝની ફરી રહી છે, જનતાનો મિજાજ જાણી રહી છે અને સાથે સાથે 100% મતદાનનો સંકલ્પ પણ જે છે તેની યાત્રા આ કરવામાં આવી રહી છે। ત્યારે બારડોલી જ્યાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, ઘણી બધી સ્થાનિક એવી સમસ્યાઓ છે જેનાથી સ્થાનિક લોકો જે ત્રસ્ત જોવા મળી રહ્યા છે તો સાથે સાથે ઘણી એવા વિસ્તારો છે કે જ્યાં ડેવલપમેન્ટ થયું છે તો ત્યાં પણ સંતુષ્ટિ જોવા મળી રહી છે અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઈ ટર્મમાં જે છે તેમનો વિજય થયો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે આ ટર્મમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટક્કર રહેશે, ત્રિપાખ્યો જંગ છે ત્યારે સ્થાનિક લોકો છે એ કોના પર કળશ ઢોળશે પસંદગીનો, કારણ કે પછી તો અત્યાર સુધીમાં 5 વર્ષમાં જો કામ કરવામાં આવ્યા હશે તો સ્વાભાવિક છે કે ફરીથી ભાજપ જીતી શકે છે, પરંતુ હાલ જે રીતે અમુક સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણી એવી બધા મુદ્દાઓ છે સ્થાનિક સ્તર પર કે જ્યાં લોકો નારાજ છે। એમાં પાણીની સમસ્યા પણ આવી જાય, રોડ રસ્તા અને ઘણી બધી ગટરની સમસ્યાઓ હોય છે, એટલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। બારડોલી ખાતે માય વોટ માય ગુજરાત યાત્રા પહોંચી છે અને સ્થાનિક લોકોનો શું મિજાજ છે, સ્થાનિક લોકોની શું સમસ્યા છે જાણવાનો પ્રયાસ પણ કરશે અને સાથે જ સંદેશ ન્યૂઝનો એક જ સંકલ્પ છે 100% મતદાન, લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા માટેનું પણ આ એક જે કહેવાય ને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને બારડોલી નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે કે જ્યાં જંગ છેડાવાનો છે અને જોવામાં આવે તો ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ થઈ ગઈ હતી અને હવે બારડોલીમાં કુલ 36 બેઠકો પર આ વખતે ત્રિપાંખ્યો જંગ છે, એમાંથી 22 એવી બેઠક છે કે જ્યાં જંગ યોજાવાનો છે તાલુકા પંચાયતની। ત્યારે હવે આ વખતે લોકો શું કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે, કા પછી પરિવર્તન આવી શકે છે, કા પછી એનું એ જ પુનરાવર્તન પણ થઈ શકે છે, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ડેવલપ થઈ ચૂક્યા છે, લોકો સંતુષ્ટ છે, ઘણા બધા વિકાસના કામો થયા છે તો સાથે સાથે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલે ઘણા બધા એવી સોસાયટીઓ છે કે જ્યાં લોકો પીડિત પણ છે। સ્થાનિક જે મુદ્દાઓ હોય, મુખ્ય મુદ્દાઓ રોડ રસ્તાના રહે છે, ચોમાસામાં પાણી ભરાઈ જવા, સાથે જ શુદ્ધ પાણી ન આવવું, આવા ઘણા બધા અનેક એવા મુદ્દાઓ છે। જ્યારે માય વોટ માય ગુજરાત યાત્રા ગુજરાતભરના અલગ અલગ જે શહેરો નગરોમાં ફરી રહી છે ત્યારે સ્થાનિક લોકો જે છે તે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નારાજગી તો ક્યાંક ને ક્યાંક સંતુષ્ટ હોય એવા નાગરિકો પણ લાગી રહ્યું છે। તો બારડોલી તાલુકા પંચાયતની 23 બેઠકો પર સીધો જંગ થવાનો છે। 2021માં તાલુકા પંચાયત જે છે એમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ થઈ હતી અને વધુ અમારે જે માય વોટ માય ગુજરાત જે યાત્રા જે છે એમાં કૃષ્ણા જે છે બારડોલીથી સીધા જોડાઈ ગયા છે। જે કૃષ્ણા, જનતા શું કહી રહી છે, સ્થાનિક કેવા મુદ્દાઓ છે અને કેવા ઉમેદવારોને તે પસંદ કરશે?
જી બિલકુલ હિના, માય વોટ માય ગુજરાત યાત્રા એ શહેરમાં આવી ચૂકી છે કે જેણે આ દેશને સરદાર આપ્યા. ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનું આ શહેર બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. પણ અત્યારે આજે જ્યારે સ્થાનિક સ્વરાજનો જંગ જામ્યો છે ત્યારે મુદ્દાઓ શું છે બારડોલી તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના, અને આપણી સાથે અહીંયાના સ્થાનિકો જોડાયેલા છે. શું નામ છે તમારું? રાજુભાઈ. અચ્છા રાજુભાઈ, બારડોલી આટલું મહત્વનું શહેર છે પરંતુ વિકાસને લઈને શું મુદ્દાઓ છે, સંતુષ્ટ છો આપ? વિકાસને લઈને મુદ્દાઓમાં અહીં ગાડી જે ખજૂરી રોપવામાં આવેલી એ ખજૂરી નાશ પામી ગઈ. કરોડોના અદ્યતન આધુનિક રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું, શૂન્ય એક માણસ પણ ત્યાં જતો નથી. બારડોલી નગર અને સામરિયા મોરા આખું ગામનું બજેટ એક જ જગ્યાએ બેન ખાઈ ગયેલી જગ્યા છે. એક જ જગ્યાએ એટલી મોટી રાક્ષસી જગ્યા છે કે આખા ગામનું બજેટ ત્યાં પૂર્ણ થઈ ગયું છે. અને ત્યાર પછી જોવા જઈએ રોડ રસ્તાને લઈને અમુક ઇલાકાઓના અંદર એટલું બધું પાણી, કમરસમા પાણી કે ત્યાં હોળિકા યુગનો અત્યારે પણ હોળિકા યુગ છે. અત્યારે ત્યાં લાઈવ જેકેટ કદાચ કોઈને આપવામાં આવે ને તો ત્યાં સારું. તમારું શું કહેવું છે કાકા, શું સમસ્યાઓ છે? સમસ્યા બારડોલીમાં કોઈ રહી નથી. પહેલે તો હું સંદેશને ખૂબ ખૂબ અભિનંદન આપું કે 100% મતદાન કરવા માટે સંકલ્પ લીધો છે. એમને સંદેશને ખૂબ ખૂબ અભિનંદન. ને આ ભાઈ કીધું તેમાં બે વાતમાં બહુ માલ નથી. હવે પહેલેથી સમસ્યા હતી તેને નિવારવા માટે અત્યારે પૂરા પ્રયત્ન થતા છે, તો આપણે પણ તેમાં સહયોગ આપવો જ પડતો હોય. ત્યાં ખજૂરીની વાત, હવે એ ખજૂરી જે જ્યાંથી મંગાવેલી હતી તો ત્યાંનું વાતાવરણ ને એનું વાતાવરણમાં ફેર પડતો છે. એટલે બાકી તો કઈ ગાંડા લોકો નથી ને બહુ સરસ છે બધું. વિકાસ સારો છે. સારો છે વિકાસ. તમારું શું કહેવું? બારડોલી નગરની અંદર આવનારા દિવસમાં અને પાછલા દિવસોની અંદર ખૂબ વિકાસ થયો છે. બારડોલી નગરપાલિકાએ નેશનલ લેવલે 1277મો નંબર હતો, જે હાલના પાછલા વર્ષની અંદર સફાઈની અંદર 77મો ક્રમાંક મેળવ્યો છે. PMJY પ્રધાનમંત્રી આવાસ એના અંતર્ગતની જે યોજનાઓ છે, નાના નાના ફેરિયાઓને જે આપણે 10,000, 20,000, 50,000 અને 1 લાખ અને 2 લાખની જે મુદ્રાથી નાના નાના વેપારીઓને ધંધો કરવા માટે જે આપણે પૈસા આપે છે, તેમાં ગુજરાત ખાતે પહેલા નંબરનો આપણે એવોર્ડ બારડોલી નગરપાલિકાએ મેળવ્યો છે. નગરની અંદર ખૂબ વિકાસના કામો થયા છે. આ નગરની અંદર 2500 વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નાગરિકોને આવનારા વર્ષોની અંદર ઓક્સિજન એટલે એનો ફાયદો મળશે. તમારું શું કહેવું છે? વિકાસ તો થાય છે, પણ કેવું છે કે ઉપરથી જે પૈસા આવે તે પૂરેપૂરા નીચે સુધી જે યોજના હોય ને તે નીચે સુધીના માણસને પહોંચતી નથી, કેમ કે વચેટિયાઓ ઘણી એ ખાઈ જાય છે. બરાબર, તો તે દરેક વ્યક્તિને એનો લાભ મળવો જોઈએ, કેમ કે અમુક યોજનાઓ જે હોય ને તેની સામાન્ય વર્ગને જાણ નથી હોતી. તો તે દરેક માટે સુવિધાઓ કરવી પડે, કેમ કે તમારે સરકારી ખાતામાં કંઈ પણ કામ કરવું હોય ને તો તમે જ્યાં સુધી 10-15 ધક્કા નહીં ખાવ ને ત્યાં સુધી તમારું કામ ના થતું હોય. તો એ બધા માટે સરળતા થોડીક કરવી જોઈએ. સરળતા કરવી જોઈએ. શું કરવાની જરૂર છે હજુ બારડોલીમાં? જે આધાર કાર્ડ અને એવી જે પોર્ટલ, જે સરકારી જે પોર્ટલ ચાલે છે એનામાં થોડીક સ્પીડમાં કામ થાય એ રીતે કોઈ સુધારો આવે તો. રોડ રસ્તા, પાણીની સમસ્યાઓ કેવી છે? ઘણી જગ્યાએ છે એવી, જે રાજુભાઈએ કીધું એ પ્રમાણે ઘણીવાર અમે એમના લઈને અરજી પણ કરી છે સાથે મળીને. નિવારણ થાય દર ચોમાસામાં પ્રોબ્લેમ થાય. બરાબર. અને આરોગ્ય અને શિક્ષણને લઈને કેવું છે? આરોગ્ય અને શિક્ષણને લઈને સારું છે, પણ સરકારી સ્કૂલોમાં અમારું એવું માનવું છે કે મંત્રીથી લઈને દરેક વ્યક્તિ જે સરકારી હોસ્પિટલ અને સરકારી જે શાળા જે છે એ દરેકના છોકરાઓ ત્યાં ભણવા જોઈએ. એને લઈને કઈ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિચારે એવી મારી માંગણી છે. અચ્છા, આ તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે અને 2 તાલુકા પંચાયત અત્યારે બિનહરીફ થઈ ગઈ છે. 1 તાલુકા પંચાયત કડુક 2 અને નગરપાલિકાની પણ 2 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. ગામડાઓમાં શું? જી કૃષ્ણા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.